શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત ભગવદ ગીતાના ઓનલાઈન ક્લાસમાં સ્વાગત છે આપનું. સૌથી પહેલા આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ તદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण. तो આજનો જે અધ્યાય છે જેનું નામ છે સંપૂર્ણ ત્યાગ અથવા તો મોક્ષ સંન્યાસ યોગ, મતલબ કે કૃષ્ણ ભગવાને ભગવદ ગીતાની મહિમા એ આખી અહીંયા અંતિમ રહસ્ય એ 18મા ચેપ્ટરમાં સમજાવ્યું છે, જેનું આપણે ચર્ચા કરીશું. અહીંયા ફર્સ્ટ જે છે શ્લોક, ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો મા તત્વતો જ્ઞાત્વા વિશ્યતે તદનંતરમ. એટલે કે મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે, અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. મતલબ ભગવાને આ શ્લોક દ્વારા આપણને કીધું છે કે આપણે ભગવાનના વૈકુંઠ ધામમાં જવું હોય તો શું કરવાનું? તો ભગવાનની ભક્તિ કરવાની. અને કેવી રીતે કરવાની? પૂર્ણ ચેતનામાં, મતલબ ચેતનામાં ભગવાનનું જ ચિંતન હંમેશા હર હંમેશા હોવું જોઈએ. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે મધની બોટલ અને મધમાખી. તો જેમ કે બોટલની અંદર મધ હોય તો એનો ટેસ્ટ ન આવે, કારણ કે મધ છે બોટલની અંદર છે. સેમ વે ભક્તિમાં પૂરેપૂરું આપણે ઊંડું ઉતરવું જોઈએ, મતલબ બધા નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ, 4 નિયમોનું પાલન કરવું જોઈએ. આ બધું કરીએ તો આપણને ભગવાન પ્રાપ્તિ થઈ શકે, ભગવત પ્રાપ્તિ થઈ શકે. પછી આપણે જો ભગવાનના ધામમાં જવું હોય તો એની પણ એક ટિકિટ છે. જેમ કે અહીંયા કોઈ એમ્યુઝમેન્ટ પાર્ક હોય તો એની ટિકિટ લેવી પડે, ત્યારે આપણને એની એન્ટ્રી મળે, અધરવાઇઝ આપણને અંદર જવા ના મળે. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં પાછું જવું હોય તો શેની ટિકિટ જે છે એ ભક્તિની ટિકિટ છે. મતલબ આપણે જો ભગવાનની ભક્તિ કરી હશે તો આપણે ભગવાનના ધામમાં એન્ટ્રી કરી શકશું, અધરવાઇઝ નહીં. તો એની પણ ટિકિટ છે. અને ભગવાનનું ગોલોક ધામ, વૈકુંઠ ધામ કેવું છે? ખૂબ જ સુંદર છે. પછી જો તમે મારા પ્રત્યે સભાન બનશો તો તમે મારી કૃપાથી જીવનના તમામ અવરોધોનો પાર કરી શકશો. મતલબ કે સંસાર રૂપી જે ભવસાગર છે એને પાર કરવો ખૂબ અઘરો છે, કારણ કે ખૂબ તકલીફો, મુશ્કેલીઓ, દુઃખ બધું જ સંસારમાં આપણે ભોગવવું પડે છે. તો જેમ કે દરિયામાં આપણે દરિયાના એક છેડેથી બીજા છેડે તો એમ તો પોસિબલ નથી, પણ દરિયામાં મુસાફરી કરવી હોય તો આપણે કંઈ સ્વિમિંગ ના કરી શકીએ. ગમે એટલો સારો સ્વિમર હોય તો એ સ્વિમ કરી અને કહેવાય ને કે વધારેમાં વધારે અડધો કલાક, કોઈ ચેમ્પિયન હોય તો પણ એ થોડો અંતર કાપી શકે ને. પૂરો દરિયો તો અંતર, મતલબ દરિયો પાર ના કરી શકે. એના માટે બોટ કે જહાજ જોઈએ. સેમ વે આપણે પણ આ સંસાર રૂપી જે ભવસાગર છે એને પાર કરવા માટે આપણે એકલા એને પાર કરી શકતા નથી. ભગવાનની ભક્તિ કરીએ તો જ આપણે આ સંસાર જે છે એને શું કરી શકીએ છીએ? પાર કરી શકીએ છીએ. ભૌતિક સંસારમાં આપણું જીવન છે એ કહેવાય ને કે ભગવાનની ભક્તિ દ્વારા આપણે સરળતાથી પાર કરી શકીએ છીએ. ગમે તે દુઃખો આવે, મુશ્કેલીઓ આવે, આપણે એનો સામનો કરી શકીએ છીએ. જેમ કે અહીંયા બાજુમાં બીજું એક્ઝામ્પલ છે કે ભાઈ કોઈ ગાય કે કોઈ એનિમલનો જે પગની છાપ હોય એ ધૂળમાં પડે તો એને પાર કરવું અઘરું છે, મતલબ સહેલું છે. એમાં પાણી ભરાયું હોય તો નાનું છોકરું પણ એને જમ્પ કરીને પાર કરી શકે.
બહુ ઈઝી છે. એવી જ રીતે આ સંસાર રૂપી ભવસાગર છે એને પણ પાર કરવું સહેલો છે. કઈ રીતે સહેલો છે? તો કે ભગવાનની જો ભક્તિ કરીશું તો આપણે ભવસાગરને આસાનીથી પાર કરી શકીશું. જેટલો આ નાનો ખાડો હોય ને આપણે કૂદીને પાર કરી જઈએ. તો એના માટે શું કરવાનું છે? આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. જેમ કે આ એક્ઝામ્પલ છે કે ભાઈ કોઈ ભક્ત છે કે દરિયામાં ફસાઈ ગયો છે, તો અંત સમય બધા કોણ યાદ કરે? ભગવાનને યાદ કરે ને, તો ભગવાન તરત એને બચાવવા માટે આવી જાય છે. સેમ વે આપણે પણ આ ભૌતિક સંસારમાં છીએ. તો આ ભૌતિક સંસારમાં જ્યારે પણ દુઃખ પડે, પરેશાની હોય, ત્યારે તો આપણે ભગવાનને યાદ કરીએ જ છીએ. પણ આપણે શું કરવાનું છે? ભગવાનની ભક્તિ કરવાની છે. ભગવાનની ભક્તિ કન્ટિન્યુ કરવાની છે. એવું નહીં કે ખાલી દુઃખ પડે તો જ ભગવાનને યાદ કરવા. આપણે હર હંમેશ જ્યારે પણ આપણને સમય મળે ત્યારે આપણે ભગવાનને યાદ કરવા જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ. તો જ્યારે બી આપણને તકલીફ પડે તો ભગવાન અવશ્ય આપણને મદદ કરવા આવે છે. કારણ કે ભગવાનને પોતાના ભક્તો ખૂબ જ પ્રિય છે અને ભક્તનું રક્ષણ કરવા ભગવાન અવશ્ય આવે છે. ચલો અત્રે પ્રભુજી આ શ્લોક બોલી જાઓ. ચલો, તમને તો શ્લોક બધા સરસ આવડે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયેષુ હૃદેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. વેરી ગુડ. તો એનો અનુવાદ છે કે હે અર્જુન, પરમ ભગવાન દરેકના હૃદયમાં બિરાજમાન છે અને ભૌતિક ઉર્જાથી બનેલા મશીન પર બેઠેલા તમામ જીવંત જીવોની ભ્રમણને દિશામાન કરી રહ્યા છે. મતલબ ભગવાન આપણા દરેકના હૃદયમાં છે. આપણે એ બીજા અધ્યાયમાં જ જોયું હતું ને, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો બ્રહ્મ એટલે કે ભગવાનના શરીરમાંથી નીકળતો પ્રકાશ, અને પરમાત્મા એટલે ચતુર્ભુજ સ્વરૂપ જે આપણા દરેક જીવના હૃદયમાં છે. તો ભગવાન આપણા હૃદયમાં રહીને શું કરે છે? તો ભગવાન આપણા હૃદયમાં રહીને આપણા શરીરની જે મશીન છે ને, અંદરનું મશીન, અવયવો જે બધું કામગીરી કરી રહી છે એનું ધ્યાન રાખે છે. જેમ કે આપણે ભોજન કરીએ તો ભોજન આપણે હાથેથી લઈએ અને મોઢા સુધી લઈએ, પછી મોઢામાં આપણે એને ચાવીએ, ગળેથી ઉતારીએ, પછી આપણને ખબર નથી કે ભોજનનું અંદર શું થાય છે પેટની અંદર. એ પ્રક્રિયાની આપણને કોઈ જાણ નથી. તો એ અંદર જે છે એ પાચન ક્રિયા, ભોજન ક્યાં જાય, એના પોષક તત્વો છે, આપણા શરીરના જુદા જુદા અવયવોમાં, અંગોમાં કેવી રીતે પહોંચે, આ બધું કામનું ધ્યાન કોણ રાખે છે? એ પરમાત્મા રૂપી ભગવાન જે આપણા હૃદયમાં રહે છે એ ધ્યાન રાખે છે. તો ભગવાન જે છે આપણા મશીનનું ધ્યાન રાખે છે. આપણું હૃદય કહેવાય ને કે કન્ટિન્યુ જ્યારથી જન્મ થયો ત્યારથી આપણું હૃદય ધડકે છે, હે ને, ધબકે છે, મતલબ હાર્ટબીટ કન્ટિન્યુ ચાલુ છે. તો ક્યારે બંધ થાય છે? એવું ક્યારેય નથી થતું ને. સૂતા હોઈએ તો પણ આપણી હાર્ટબીટ બંધ નથી થતી. તો એ ધ્યાન કોણ રાખે છે? એ હાર્ટનું ધબકવું, અથવા તો પછી આપણું પાચન ક્રિયા કન્ટિન્યુ ચાલુ રહે છે. તો આ બધું, આપણા શ્વાસ પણ ચાલુ રહે છે. સુઈ ગયા હોઈએ તો એવું નથી થતું કે શ્વાસ પણ બંધ થઈ જાય. તો આ બધું જે ધ્યાન આપણા કંટ્રોલમાં નથી, એ બધું કોના કંટ્રોલમાં છે? એ ભગવાનના કંટ્રોલમાં છે, જે પરમાત્મા સ્વરૂપે આપણા હૃદયમાં રહે છે. તો ભગવાન દરેક જીવના હૃદયમાં રહે છે, ગુરુ હોય, શિષ્ય હોય કે કોઈ પણ એનિમલ્સ હોય. ઓકે, નેક્સ્ટ. ચલો અત્રે પ્રભુજી ટ્રાય કરો. ચલો આ શ્લોક પણ બોલવાનું. મન્મના ભો મદ્ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. વેરી ગુડ. એટલે કે સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ. હું તને આનું વચન આપું છું, કારણ કે તું મારો બહુ વહાલો મિત્ર છે. એટલે આપણે પણ ભગવાનની ભક્તિ કેવી રીતે કરવાની છે? ભગવાન જેમ અર્જુનને કહે છે એમ આપણને કહે છે. ઇનડાયરેક્ટલી ભગવાન આપણને કહે છે કે આપણે આપણા મનમાં કોનું ચિંતન કરવાનું છે? ભગવાન શ્રી કૃષ્ણનું. પછી કોના ભક્ત બનવાનું છે? તો ભગવાન શ્રી કૃષ્ણનું. પછી કોની પૂજા કરવાની છે? તો એ પણ ભગવાનની પૂજા કરવાની છે. નમસ્કાર કોને કરવાના છે? તો કૃષ્ણ ભગવાનને જ કરવાના છે. તો ભગવાન એવું નથી કહેતા કે કોઈ દેવી દેવતાની કર, શિવની કર, હનુમાનજીની કર. ના, એવું નથી કહેતા. ભગવાન કહે છે તું મારી જ કર, મને જ પ્રણામ કર. તો આ રીતે કરવાથી શું થશે? તો આ રીતે આપણે કરીશું તો ભગવાન આપણને પ્રોમિસ આપે છે કે ભાઈ હું
વચન આપું છું, કારણ કે મતલબ કે તું આવી રીતે મારી પૂજા કરીશ તો નિશંકપણે આપણે ભગવાનની પાસે જઈ શકીશું. તો એ ભગવાન અર્જુન દ્વારા આપણને એ પ્રોમિસ આપે છે, કારણ કે અર્જુન છે ભગવાનનો બેસ્ટ ફ્રેન્ડ છે. તો એવી જ રીતે આપણે પણ શું પ્રયત્ન કરવાનો છે? આપણે ભગવાનના બેસ્ટ ફ્રેન્ડ બનવાનો પ્રયત્ન કરવાનો છે. ભગવાનની ભક્તિ તો આપણે કરીએ જ છીએ, સાથે સાથે ભગવાનના ફ્રેન્ડ બનવાનું. ફ્રેન્ડ બનવાનું મતલબ કેવી રીતે? તો આપણને જે કંઈ પણ મનમાં હોય વિચાર કે વાતો કરવી હોય, જેમ આપણે ઘરે આવીને આપણા મમ્મી પપ્પાને કરતા હોઈએ, અથવા તો સ્કૂલમાં કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય, એ બેસ્ટ ફ્રેન્ડને આપણે આપણી બધી વાતો શેર કરતા હોય, સેમ વે આપણે કૃષ્ણ ભગવાન જોડે આ બધી વાતો કરવી જોઈએ. ભલે ભગવાન નથી બોલતા, પણ ભગવાન સાંભળે છે બધું, હે ને? એ આપણી સામે આન્સર નથી આપતા, પરંતુ ઇનડાયરેક્ટલી ભગવાન આપણને અવશ્ય આન્સર આપે, જો આપણને કોઈ ક્વેશ્ચન હોય તો પણ. હવે આ તો આપણને ખબર છે, ભગવાન જે છે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત જે છે 7 દિવસ સુધી ઉંચકી રાખે છે, અને બધા જ ગોકુળવાસીઓનો બચાવ કરે છે ઇન્દ્રદેવના પ્રકોપથી. નેક્સ્ટ અત્રે પ્રભુજી, ચલો બોલો બોલો નેક્સ્ટ શ્લોક. હરે કૃષ્ણ. અત્રે પ્રભુજી આ શ્લોક બોલો. ચલો હવે શ્લોક તમારે બોલવાનામાં જે છે. સર્વધર્મા પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. વેરી ગુડ. તો ભગવાન કહે છે કે બધા જ ધર્મો છોડી દે, મતલબ બીજા કોઈની ભક્તિ નથી કરવાની, હે ને? ભગવાન શું કહે છે? બધું છોડી દે, મારા શરણે આવી જાય. જેવી રીતે અર્જુન છે કૃષ્ણ ભગવાનના શરણે જતા રહ્યા હતા. બીજા અધ્યાયમાં જ કીધું તું ને કે હવે મને કાંઈ સમજણ નથી પડતી કે મારે શું કરવું. તો કહે છે કે હું તમારા હવે શરણે આવ્યો છું અને તમારો શિષ્ય છું, અને તમે મારા ગુરુ છો. હવે તમે મને કહેવાય કે ગાઈડ કરો, અથવા તો મને સાચો રસ્તો બતાવો. તો ભગવાન અહીંયા સામેથી કહે છે કે ભાઈ મારા શરણે આવી જા, બધું છોડી દે, બધા ધર્મ છોડી દે. તો આપણે પણ શું કરવાનું છે? ભગવાનના શરણે જવાનું છે. ભગવાનનું શરણ એટલે શું? કે આપણે કોઈ ડિસિઝન આપણી જાતે નથી લેવાના, આપણે ભગવાન પર પૂર્ણ ભરોસો કરવાનો છે, સરેન્ડર થવાનું છે ભગવાનને. મતલબ કે આપણા બધા ડિસિઝન છે એ ભગવાનની મરજીથી થાય છે. એકચ્યુઅલી ભગવાનની જ મરજીથી થાય છે, પરંતુ આપણે સમજતા નથી અને આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારતા નથી. એકચ્યુઅલી ભગવાનની જો શરણાગતિ સ્વીકારીએ તો ભગવાન શું કહે છે કે હું તારું સર્વ પાપોમાંથી રક્ષણ કરીશ, તું ચિંતા ના કર. આવી રીતે અર્જુન દ્વારા ભગવાન આપણને કહે છે. જેમ કે આ એક્ઝામ્પલ પણ છે, જ્યારે ગજેન્દ્ર મોક્ષ હાથી જે છે, ગજેન્દ્ર મોક્ષની વાર્તામાં ગજેન્દ્ર જે છે હાથી, એ જ્યારે મુસીબતમાં આવે છે તો એને દુઃખ સમય કોણ યાદ આવે છે? પરિવાર એને બચાવી નથી શકતું. તો ભગવાનને એ સાચા હૃદયથી યાદ કરે છે અને એમને ફૂલ અર્પણ કરે છે, તો ભગવાન અવશ્ય ભક્તની કહેવાય ને કે રક્ષા કરવા માટે આવી જાય છે. કારણ કે ગજેન્દ્રએ પણ શું કર્યું? ભગવાનની શરણાગતિ સ્વીકારી. મતલબ એને સ્વીકારી લીધું, એક્સેપ્ટ કરી લીધું કે હવે હું આમાંથી બચી શકીશ નહીં, હવે તો ભગવાન જ બચાવે મને. અધરવાઇઝ તો મને કહેવાય ને કે આ મગર પૂરો મતલબ પાણીમાં ખેંચી જશે ને એનું મૃત્યુ થઈ જશે. પણ એને એક આશા કઈ રાખી છેલ્લે? ભગવાન ઉપર, કે ભાઈ ભગવાન મને બચાવી લેશે. તો ભગવાન અવશ્ય બચાવે છે જ્યારે આપણે સંપૂર્ણપણે ભગવાનને શરણાગત સરેન્ડર થઈએ ત્યારે. પછી અહીંયા એક એક્ઝામ્પલ છે ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ. તો જ્યારે ચૈતન્ય પ્રભુ અને નિત્યાનંદ પ્રભુ બે સાથે હોય છે, જતા હોય છે, ત્યારે જે કહેવાય ને કે બે આ નશો કરતા હોય એવા લોકો નિત્યાનંદ પ્રભુનું અપમાન કરે છે, મતલબ અપશબ્દો બોલે છે. ત્યારે ચૈતન્ય મહાપ્રભુને બહુ ગુસ્સો આવી જાય છે અને એ એટલા બધા ગુસ્સે થઈ જાય છે, કારણ કે નિત્યાનંદ પ્રભુ જે ભગવાનના ભક્ત છે ને, તો ભગવાન ભક્તનું અપમાન પણ સહન કરી શકતા નથી. એને બચાવવા માટે ભગવાને તરત સુદર્શન ચક્ર કાઢ્યું. જ્યારે ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે ભગવાન જ્યારે પૃથ્વી પર આવ્યા, ત્યારે નિત્યાનંદ પ્રભુ ચૈતન્ય મહાપ્રભુને સમજાવે છે કે ભાઈ તમારું આ જે અવતાર છે એ કેવું છે? પ્રેમાળ છે, મતલબ ભક્તિ સ્વરૂપ છે, ભક્તિનો પ્રચાર કરવાનો છે, કોઈનો વધ કરવાનો નથી. એટલે નિત્યાનંદ પ્રભુ જ્યારે ભક્ત મતલબ સમજાવે છે, એમને પાછા વાળે છે, ત્યારે પછી ચૈતન્ય મહાપ્રભુ રોકાઈ જાય છે. અધરવાઇઝ ચૈતન્ય મહાપ્રભુએ તો સુદર્શન ચક્ર કાઢીને એને મારી નાખવાનો જ પ્રયત્ન કર્યો હતો. તો આ રીતે ભગવાન છે ને ભક્તની રક્ષા અવશ્ય કરે છે. એ એમના ભક્તનું અપમાન થતા પણ જોઈ શકતા નથી, સહન નથી કરી શકતા.
ઓકે, નેક્સ્ટ અત્રે પ્રભુજી. य इदं परमं गुह्यं मद्भक्ते સ્વ स्वभिचार्यति વિધાસ્યતે भक्तिमयीं पराकृत्वा मामे वैश्यत्य संशय. તો આનો અનુવાદ છે કે જે ભક્તોને આ પરમ રહસ્ય સમજાવે છે તેના માટે શુદ્ધ ભક્તિ સેવાની ખાતરી આપવામાં આવે છે અને અંતે તે મારી પાસે પાછો આવશે. મતલબ કયું પરમ રહસ્ય છે કે ભાઈ ભગવાન જે છે આપણે ભગવાનની ભક્તિ કરવાની છે, ભગવાનના શરણે જવાનું છે, અને જે કોઈ ભક્ત આ બીજાઓને સમજાવે છે તો ભગવાન શું કરે છે, એ શુદ્ધ ભક્ત જે છે એ ચોક્કસપણે ભગવાન પાસે આવશે. ભગવાન એનું પ્રોમિસ આપે છે. તો તમારે પણ શું કરવાનું કે ભાઈ તમને જેટલું ભગવદ્ ગીતામાંથી સમજણ પડી છે, જેટલું જ્ઞાન પ્રાપ્ત છે, એટલું તમારે તમારા ફ્રેન્ડ્સને, તમારા રિલેટિવ્સમાં તમારા જે કોઈ હોય કઝિન, એ બધાને તમારે એનું પ્રચાર કરવો જોઈએ, તમારે એને સમજાવવું જોઈએ. તો જો તમે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે, જેટલું જાણ્યા છો એ તમે જો બીજાને કહેશો તો શું થશે, તમે પણ ભક્ત છો, ભગવાનના પરમ ભક્ત, અને ભગવાન અવશ્ય એ ભક્તને પોતાની પાસે બોલાવે છે ગોલોકધામમાં. જેમ કે જો અહીંયા ભગવાન શીલા પ્રભુપાદ છે, એમણે ભગવાનની ભક્તિ તો કરી હતી પણ ભક્તિનો પ્રચાર કર્યો હતો, હે ને. કૃષ્ણ ભગવાનના નામનો જપ કરવો, ભક્તિ કેવી રીતે કરવી, કેવી રીતે સેવા કરવી, એ બધાને શીખવાડ્યું હતું. પાશ્ચાત્ય દેશોમાં, મતલબ અમેરિકાના દેશોમાં જઈને શીખવાડ્યું હતું અને બધાને દીક્ષા આપી હતી. કેટલા બધા ડિવોટી બનાવ્યા હતા, ટેમ્પલ તો બનાવ્યા હતા પણ કેટલા બધા ડિવોટી બનાવ્યા હતા. આ પ્રમાણે શીલા પ્રભુપાદે ભક્તિનો કહેવાય ને કે દરેક કન્ટ્રીમાં પ્રચાર કર્યો છે. ભગવદ્ ગીતાનું ટ્રાન્સલેશન પણ કર્યું છે કે જેથી કરીને દરેક લેંગ્વેજના લોકો એ ભગવદ્ ગીતાનું વાંચન કરી શકે અને એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. તો ભગવાનને આવો ભક્ત, મતલબ કે શીલા પ્રભુપાદ જેવા ભક્ત છે, ભગવાનને ખૂબ પ્રિય છે અને ભગવાને કીધું કે એ અવશ્ય મારી પાસે આવશે. મતલબ અત્યારે શીલા પ્રભુપાદ છે ભગવાનના ધામમાં છે. જેમ કે અહીંયા છે ને કે ભગવાન આ જગતમાં ભગવાન કહે છે કે આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં. મતલબ કે જે ભક્ત ભગવાનના નામનો પ્રચાર કરે છે, ભગવાનની ભક્તિનો પ્રચાર કરે છે, એવા ભક્ત ભગવાનને ખૂબ જ પ્રિય છે ને એ હંમેશા રહે છે, એના સિવાય બીજું કોઈ નહીં. જેમ કે શીલા પ્રભુપાદ છે અને એમણે આટલી બધી કન્ટ્રીઝની જે બધી જુદી જુદી લેંગ્વેજ હોય એમાં ભગવદ્ ગીતા નું ટ્રાન્સલેશન કર્યું છે, જેથી કરીને બધા લોકો એને વાંચી શકે, એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આમાંથી આપણે થોડીક વાંચીએ. પોર્ટુગીઝ, જર્મન, ફ્રેન્ચ, ડેનિશ, નોર્વેજિયન, સ્વીડિશ, આઇસલેન્ડિક, ફિનિશ, રશિયન, એસ્ટોનિયન, લિથુનિયન, લાતવિયન. આપણે ઘણી બધી આમાં તો લેંગ્વેજ સાંભળી જ નથી, આવડવાની તો દૂરની વાત છે. તો આટલી બધી લેંગ્વેજમાં શીલા પ્રભુપાદે ભગવદ્ ગીતાનું ટ્રાન્સલેશન કર્યું. તો કેટલું બધું કહેવાય કે શીલા પ્રભુપાદ છે એમના ગુરુના આદેશનું પાલન કરી આ ભક્તિનો પ્રચાર ફક્ત એવું નહીં કે 1-2 કન્ટ્રીમાં જ કર્યો, ના, એમણે આટલી બધી લેંગ્વેજમાં જ્યારે એમણે ટ્રાન્સલેશન કર્યું હતું, દરેક કહેવાય ને કન્ટ્રીના લોકોને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શક્યું, હે ને. તો આવો ભક્ત છે ભગવાનને ખૂબ પ્રિય છે અને એ ચોક્કસ ભગવાનના ધામમાં જાય છે. પછી અહીંયા નેક્સ્ટ છે, અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણે આ પવિત્ર વાતચીતનો અભ્યાસ કરે છે અને તેની બુદ્ધિથી મારી પૂજા કરે છે. મતલબ જે સાંભળે છે અત્યારે ભગવદ્ ગીતાની ચર્ચા, કે જે લોકો ભગવદ્ ગીતાના ક્લાસ વારે એટેન્ડ કરે છે, તો એ શું છે, એ બુદ્ધિથી ભગવાનની પૂજા કરે છે. તો મતલબ કે આપણે પણ ભગવાનની પૂજા કરી રહ્યા છે, 8 થી 9 સુધી ભગવાનની ભક્તિ કરી રહ્યા છીએ, ભગવાન એવું કહે છે. પછી નેક્સ્ટ છે, અને જે શ્રદ્ધાથી અને ઈર્ષા વગર સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને એવા શુભ લોકોને પ્રાપ્ત થાય છે જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે. મતલબ કે જ્યારે શીલા પ્રભુપાદ ને એમના બધા શિષ્યો જ્યારે ભેગા થાય ત્યારે કોની ચર્ચા કરતા હોય છે? ભગવાનની ભક્તિનો પ્રચાર કેવી રીતે કરવો, ભગવાનની સેવા કેવી રીતે કરવી, ટેમ્પલ કેટલા બનાવવા, ટેમ્પલ બનાવવા માટેની બધી જે યોજના હોય એની ચર્ચાઓ કરતા હોય હંમેશા. અને આ જે બધા શિષ્યો છે શીલા પ્રભુપાદના, કહેવાય ને કે એમના બધા જ નિયમોનું પાલન પણ કરે છે અને શ્રદ્ધાથી, મતલબ કે એકદમ કહેવાય ને કે પૂરા વિશ્વાસ સાથે એ શીલા પ્રભુપાદને સાંભળે છે, એમના નિયમોનું પાલન કરે છે. તો જ્યારે ભક્તો અથવા તો શિષ્યો આવી રીતે સાંભળતા હોય પૂરી શ્રદ્ધાથી, કોઈ જેલસ કે ઈર્ષા કર્યા વગર,
તો શું થાય છે, એ લોકોનો પણ પાપ છે એ દૂર થાય છે, પાપમાંથી મુક્ત થાય છે, અને એ લોકો પુણ્ય આત્માઓમાં નિવાસ કરે છે, મતલબ ઉચ્ચ લોકમાં જઈ શકે છે. પછી અહીંયા છે દેવે શિવ પાસેથી, મહાદેવ શિવ પાસેથી પોપટ તરીકે શ્રીમદ ભાગવતમનું સાંભળ્યું અને મુક્ત થયા. ઓકે, અહીંયા જે પોપટ છે પેરટ, એ આપણને ખબર છે કે ભાઈ શિવ, એક વખત પાર્વતીજી છે શિવજી પાસે કહે છે કે મારે ભાગવતમ સાંભળવું છે, શ્રીમદ ભાગવત એટલે શું, એની શું કથા છે. તો શિવજી કહે છે કે ખૂબ લાંબી છે અને હું કહું તો ખરો, પણ પછી તારે સુઈ નહીં જવાનું, વચ્ચે વચ્ચે હા બોલવાનું, કે જેથી મને ખબર પડે કે તું સાંભળે છે. એવી રીતે શિવજી જયારે ભાગવતમની કથા ચાલુ કરે છે તો થોડો ટાઈમ તો પાર્વતીજી હા બોલે છે, પછી શું થાય છે, એમને ઊંઘ આવી જાય છે તો એ સુઈ જાય છે. પણ જ્યાં શિવ ને પાર્વતી હોય છે ત્યાં એક પેરટ પણ હોય છે, અને એ આખી ભાગવતમની કથા સાંભળે છે, અને પાર્વતીની બદલે એ જગ્યાએ પેરટ બોલે છે. તો આવી રીતે આખી ભાગવતની કથા છે એ આ જે પોપટ છે એ સાંભળી જાય છે, અને સાંભળી જાય છે. એ જ જે છે નેક્સ્ટ જન્મમાં શુકદેવજી મહારાજ હોય છે, જેમણે ભાગવતમની કથા પરીક્ષિત મહારાજને કીધી હતી. પછી અહીંયા અર્જુન કહ્યું કે હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે અને આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. હવે હું સંશય રહિત થયા તથા દ્રઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. મતલબ આપણે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં જોયું હતું, બીજા અધ્યાયમાં, પહેલા અધ્યાયમાં, કે ભાઈ અર્જુનને યુદ્ધ નહોતું કરવું, એમને મૂંઝવણ હતી, એમને પાપનો ડર હતો, ભય હતો, એમને એમના રિલેટિવ્સ ને સામે યુદ્ધ નહોતું કરવું, હે ને, ઘણી બધી દુઃખ હતું, અસમંજસ હતી, કરું કે ના કરું, કૌટુંબિક પરંપરાનો ભય હતો, પાપ લાગશે એનો ભય હતો, કરુણા હતી. તો આ બધા જે રીઝન હતા, આ બધા રીઝનમાં એમણે અર્જુનજીએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા આખા ભગવદ્ ગીતા દરમિયાન, અને ભગવાને એમના બધા ઉત્તર સંતોષપૂર્વક આપ્યા. અને પછી અર્જુને એક્સેપ્ટ કર્યું કે ભાઈ હા, હવે મારી મૂંઝવણ છે એ દૂર થઈ ગઈ છે અને સ્મરણ શક્તિ પાછી આવી ગઈ છે. મતલબ હવે અર્જુનને જ્ઞાન થઈ ગયું છે કે સામે જે બધા યુદ્ધ કરી રહ્યા છે એ બધા કોણ છે, એ શરીર નથી, તો આત્મા છે, હે ને. અને ભગવાને કીધું હતું કે ઓલરેડી મેં બધા કૌરવોને તો મારી નાખ્યા છે, તું તો ખાલી નિમિત્ત માત્ર છે. તો મતલબ કે ભગવાન કહે છે કે જ્યારે તું યુદ્ધ કરીશ અને સામે બધા રિલેટિવ્સ ભલે હોય, પણ એમનું તું મતલબ યુદ્ધમાં અગર એ લોકો હણાઈ પણ ગયા, મૃત્યુ પણ થયું, તો એમને નેક્સ્ટ નવું શરીર મળશે, નેક્સ્ટ બર્થ થશે. કારણ કે ફક્ત શરીરનું મૃત્યુ થાય છે, આત્માનું તો મૃત્યુ થતું નથી. તો આ બધું જે જ્ઞાન છે એ અર્જુનને હવે સંપૂર્ણપણે સમજાઈ જાય છે, અને એમના બધા જ સંશય, મતલબ બધા જ ડાઉટ છે એ બધા દૂર થઈ જાય છે. અને પછી કહે છે કે હવે હું યુદ્ધ કરવા તૈયાર છું. તો આખરે 45 મિનિટ પછી ભગવદ્ ગીતા જે બોલાઈ હતી, પછી અર્જુનજી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. તો અહીંયા સ્લાઇડમાં બતાવ્યું છે કે ફર્સ્ટ પિક્ચર છે એ અર્જુનની મૂંઝવણ છે, જે પહેલા અધ્યાયમાં આપણે જોઈ હતી, અને આ લાસ્ટ 18મો અધ્યાય છે કે જેમાં અર્જુન યુદ્ધ કરવા માટે હવે તૈયાર થઈ જાય છે, જે કૃષ્ણ ભગવાનની ઈચ્છા છે. તો આ જે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ 45 મિનિટ સુધી બોલાયું હતું કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં. ઓકે, નેક્સ્ટ અત્રે પ્રભુજી બોલો બોલો. यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धर तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम. તો જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ, નિશ્ચિતતા પણ છે, એવો મારો મત છે. મતલબ આ સંજય બોલે છે. જ્યારે ભગવદ્ ગીતાની યુદ્ધ થઈ રહ્યું છે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં, ત્યારે સંજય છે એ હસ્તિનાપુરના રાજ્યમાં બેસીને ધૃતરાષ્ટ્રને આ બધું કથન કહેતા હોય છે કે ભાઈ લાઈવ જે કહેવાય ને, બધું યુદ્ધમાં શું શું થઈ રહ્યું છે બધું કહેતા હોય છે, વર્ણન કરતા હોય છે. અને પછી છેલ્લે કહે છે અહીંયા છેલ્લા અધ્યાયમાં કે ભાઈ જ્યાં કૃષ્ણ ભગવાન છે, જ્યાં અર્જુન છે, તો ત્યાં અસાધારણ, મતલબ ત્યાં ખૂબ જ શક્તિ છે, અને નિશ્ચિતપણે પાંડવો જ જીતી જશે એવો મારો મત છે, એવું સંજય કહે છે ધૃતરાષ્ટ્રને. પછી અહીંયા નેક્સ્ટ છે, સંજય એવું પણ કહે છે કે આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોના સંવાદો સાંભળ્યા. આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે. મતલબ કે સંજયે તો એમની દિવ્ય દ્રષ્ટિથી આખું યુદ્ધ જોયું, અને કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચે જે ભગવદ્ ગીતાના જે શ્લોકો, ચર્ચાઓ જે કંઈ પણ થઈ, એ બધું જ એમણે સાંભળ્યું. અને એ સાંભળીને શું થઈ ગયું, એમને એકદમ રોમાંચ, એક્સાઇટ થઈ ગયા.
કારણ કે એવું એમણે પહેલા ક્યારેય સાંભળ્યું કે જોયું નહોતું. પછી વ્યાસદેવની કૃપાથી, મતલબ હવે સંજય જેવું કે છે કે વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે. મતલબ એમને દિવ્ય દ્રષ્ટિ મળી હતી ને, વ્યાસદેવજીએ આપી હતી. હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચેના થયેલા આ અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું, ત્યારે પ્રતિ ક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. મતલબ કે એટલા બધા એક્સાઇટ થઈ જાય છે. પછી સંજય છે બહુ ખુશ થઈ જાય છે કે જ્યારે કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો જે સંવાદ, જે વાતચીત થાય છે, જે ભગવદ્ ગીતાના શ્લોકો, મતલબ કે અર્જુન જે બધા ક્વેશ્ચન પૂછે છે, ભગવાન એમના ઉત્તર આપે છે, તો આ આખી ભગવદ્ ગીતા સાંભળીને એમને ખૂબ જ ખુશી થાય છે સંજયને. તો આપણે ભગવદ્ ગીતાના આ જે 18 અધ્યાયની જે ચર્ચા કરી, એમાં આપણે શું શીખ્યા? તો આપણે એ શીખ્યા કે ભાઈ આપણે આત્મા છીએ, આપણે આ શરીર નથી. પછી ભગવાન કોણ છે? ભગવાન છે શ્રી કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે. અને તે એક વ્યક્તિત્વ છે, નિરાકાર નથી કે બ્રહ્મ નથી. અને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ભક્તિમય સેવાઓ શ્રેષ્ઠ પ્રક્રિયા છે. મતલબ કે આપણે ભગવાનના ધામમાં જવું હોય, આપણે ભૌતિક જગતમાં કહેવાય ને કે દુઃખાલયમ જે છે, ભૌતિક જગતમાં જન્મ મરણના ચક્રમાં ન ફસાવવું હોય, ફરી જન્મ ન લેવો હોય, તો ભગવાનની ભક્તિ કરવી ખૂબ જરૂરી છે. ભગવાનની ભક્તિ કરવાથી શું થાય છે કે ભગવાનના ધામમાં પાછું જઈ શકાય છે. પછી જન્મ મૃત્યુના ચક્રમાંથી બચી શકાય છે. પછી આપણી જે 4 મેઇન સમસ્યાઓ જે હતી કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, હે ને, વૃદ્ધાવસ્થા અને રોગ, આ બધી તકલીફોમાંથી આપણે બચી શકીએ છીએ. તો આપણે હંમેશા ભગવાનની ભક્તિ કરવી જોઈએ. જેમ કે હરિદાસ ઠાકોર છે, એમણે પણ ભગવાનની ભક્તિ કેવી રીતે કરી હતી? ભગવાનના એટલે કે તુલસીના પ્લાન્ટની સામે બેસી અને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ બોલતા હતા. 24 કલાકમાંથી 22 કલાક સુધી એ જાપ કરતા હતા. તો અયોગ્ય જાપ કયા કહેવાય? કે જે ભાઈ મોબાઈલ જોતા જોતા, ટીવી જોતા જોતા, બીજા સાથે વાત કરતા કરતા, ઇવન આ બધું તો દૂરનું છે, ખાલી મગજમાં બીજો વિચાર પણ ન હોવો જોઈએ, તો જ એ સાચા જપ કહેવાય. પણ એ આપણા માટે હજુ અઘરું છે. પ્રેક્ટિસ, હે ને, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. એટલે કે આપણે જ્યારે પ્રેક્ટિસથી ભગવાનના નામના જાપ કરીશું, વારે વારે આપણું મન દૂર થઈ જાય તો ફરીથી પાછું મનને વાળીને ભગવાનને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો. અને આપણે જે બોલી રહ્યા છે એ આપણે કાનેથી સાંભળવાનું છે, હરે કૃષ્ણ મહામંત્રનો જાપ. એ રીતે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ. અને એ જ યોગ્ય રીત છે, નહીં કે પછી મોબાઈલ જોવી, બીજા સાથે વાત કરવી કે ટીવી જોતા જોતા. તો આપણે કઈ રીતે કરવાનું છે? હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવાનો છે અને ભગવાનની ભક્તિ કરવાની છે. તો એનાથી શું થશે? આત્માને આપણા ખોરાક મળે છે, આપણે હર હંમેશ ખુશ રહીએ છીએ, હે ને. કારણ કે આત્માનો ખોરાક શું છે? આત્માનો ખોરાક છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ રીતે જપ કરો અને ખુશ રહો. તો ઓકે, અત્રે પ્રભુજીએ તો ઓલરેડી લેવલ 1, 2 બધું કરી જ લીધું છે. ઓકે, તો આ સાથે આજનો અધ્યાય છે એ પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. સદગુરુ દેવ કી જય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. સ્ટોપ કરી દો.